અમદાવાદની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બની રહેલા ઓવરબ્રિજ નાગરિકોના માથાના દુખાવા સમાન બન્યા છે, કારણ કે અમદાવાદ શહેરમાં એવા 10 ઓવરબ્રિજ છે જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, છતાં બ્રિજ તૈયાર નથી થયા। તેવામાં પેનલ્ટી ન કરીને આવા કોન્ટ્રાક્ટરોને એએમસી ચાવડતી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। લાંબા સમયથી બની રહેલા ઓવરબ્રિજની વાત કરીએ તો પલ્લવ જંકશન, મકરબા એસજી હાઈવે, હેબતપુર રેલવે, નરોડા પાટિયા, વાડજ, બુટ ભવાની, સત્તાધાર, પાંજરાપોળ, વંદે માતરમ, રેલવે અંડરપાસ, એલિસ બ્રિજ નવીનીકરણનું નિર્માણ કાર્ય શરૂ તો થયું પણ પૂર્ણ થવાનું નામ નથી લેતું। ફ્લાયઓવરની ધીમી કામગીરી સામે અમદાવાદ મનપા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે। તેમણે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ કરી છે, તો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે ટૂંક સમયમાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જશે। ટૂંક સમયમાં જ 1 જ મહિનાની અંદર આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ। એની ટાઈમ લિમિટ 1 મહિનાની અંદર આપણને આપેલી છે। અને તમે બીજી કોઈ વાડજ બ્રિજ હોય કે નરોડા પાટિયા બ્રિજ હોય, ત્યાં ચાલુ ટ્રાફિકમાં દિવસના દરમિયાન કામ કરવામાં કોન્ટ્રાક્ટરોને અગવડ પડતી હોય અને રાત્રે કામ એ લોકોને કરવું પડતું હોય છે। એના હિસાબે થોડું ડિલે ચાલતું હતું, પણ અમે અમારા લેવલથી અધિકારીશ્રીને કોન્ટ્રાક્ટરોના ટૂંકમાં જલ્દીથી જલ્દી બ્રિજનું કામ પૂરું થાય એ માટે વાત કરેલી નથી। પણ એટલું બધું લેટ તો ચાલતું નથી, ધીમે ધીમે એ લોકોનું કામ તો અત્યારે હાલ પૂરતું ચાલુ જ છે। સમય મર્યાદામાં બીજા જે કામો છે પૂરા થશે ખરા? 110% સમય મર્યાદામાં કામ પૂરા થશે। भारतीय जनता पार्टी के नेता और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी वाहवाही लूटने के लिए ऐसे ब्रिज का खातमुहूर्त तो कर देते हैं, लेकिन खातमुहूर्त होने के बाद जब ब्रिज का काम पूरा होने की जो डेडलाइन होती है वो डेडलाइन भी पूरी हो जाती है, लेकिन ब्रिज का कार्य 50% भी पूरा नहीं होता। और ऐसे 10 ब्रिज आज भी अहमदाबाद शहर में ऐसे हैं जिनकी डेडलाइन पूरी हो गई है, लेकिन उसके निर्माण का कार्य अभी तक चल रहा है, जिसके कारण अहमदाबाद शहर की जनता को ट्रैफिक की समस्या हो रही है। और सबसे बड़ी बात तो यह है कि उसके बाद भी अधिकारी सुधरने का नाम नहीं लेते। अधिकारी कॉन्ट्रैक्टरों के साथ मिली भगत कर उस लेवल पर चेन चलाते हैं, जिसके कारण उनको 1 रुपए की भी लेट पेनाल्टी नहीं लगाई जाती और जिसके कारण कॉन्ट्रैक्टर बेफाम होते जा रहे हैं और इस प्रकार से धीमी गति से कार्य करते हैं।